ॐ नमः सिद्धिभ्याम्। ॐ नमः सिद्धिभ्याम्। ॐ नमः सिद्धिभ्याम्। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम्। नमो सिद्धाणम्। नमो आयर्याणम्। नमो उवध्यायाणम्। नमो लोये सौवसाहनम्। सकल कर्म नो क्षय करे। आम्या स्वयं स्वभा सर्वज्ञानी परमात्मने नमो करे बहुबा। ઇષ્ટોપદેશ લેવો છે ને આપણે? હાજી. ઇષ્ટોપદેશ ગ્રંથ એમાં આપણે 46 સંવતની ગાથા એ વખતે શરૂ કરી હતી. આ ગાથામાં આગળની ગાથા વાત થઈ એક આત્મામાંનો પ્રેમ અને એક પરનો પ્રેમ. તો પરના પ્રેમમાં દોષ શું છે? પરનો અનુરાગ કહો, પરનો પ્રેમ કહો, આ શરીરનો પ્રેમ કહો, પૈસા રૂપિયા ધન ધન લાડી વાડી ગાડીનો પ્રેમ કહો, એમાં દોષ શું છે? એનાથી આગળ જાઓ તો દેવ શાસ્ત્રનો પ્રેમ હોય, એ પણ પરદ્રવ્યમાં આવે ને, તો એમાં દોષ શું છે? એની સુંદર ગાથા હર પડે આપણા જીવનમાં હર સમય હર ક્ષણે આ ગાથા આપણને હેમરિંગ કરે, આપણને દિશા સૂચક આપે એવી આ ગાથા છે. પહેલા આપણે ગાથાનો જો ઉપર લખ્યું છે, હવે પરદ્રવ્યોના અનુરાગમાં દોષ બતાવે. પરદ્રવ્યમાં દોષ બતાવે એમ નથી લખ્યું. પરદ્રવ્યમાં દોષ છે એમ નથી બતાવ્યું. પરદ્રવ્યના અનુરાગમાં દોષ છે. પરદ્રવ્ય તો ગેય માત્ર છે. શરીર, પરિવાર, કુટુંબ, મકાન, દુકાન, વેપાર, પૈસા, લાડી વાડી ગાડી, આ બધું ગેય માત્ર. અને તું જ્ઞાયક છો, એમાં દોષ છે નહીં. ના આત્મામાં દોષ છે કે ના પરદ્રવ્યમાં દોષ છે. દોષ કોઈમાં નથી. આ શરીરમાં દોષ છે નથી, એ તો એનું પરિણામ છે. આત્માનો સ્વભાવ પણ નિર્દોષ છે, એમાં પણ દોષ નથી. તો દોષ ક્યાં પ્રગટ થાય છે? કે વર્તમાન જે ઉપયોગ આત્માને છોડી પરમાં જે અનુરાગ કરે, પરનો પ્રેમ કરે, પરમાં મમતા કરે, પરમાં એકત્વ કરે, પરનું કર્તૃત્વ કરે, એ બધા અનુરાગમાં શું દોષ આવે છે એ આની ચર્ચા આમાં કરવામાં આવેલી છે. અને ગજબની વાત તો એ છે કે આ દોષ પરંપરાનો દોષ બતાવ્યો છે આમાં. સમજો ધ્યાન. આમ ઘણી વખત કે પરમાં તું અનુરાગ કરતા ને મોહ રાગ દ્વેષ થાય, એનાથી કર્મ બંધાય, પછી પાછું ભવ મળે, પાછું શરીર મળે, એ પરંપરા. એટલે આમાં જે પૂતગલનો પ્રેમ કરે ને ભવિષ્યમાં પૂતગલ જ મળશે. બરાબર. એ સુંદર ગાથા આ છે 46 સંવતની ગાથા. પહેલા આપણે પાઠ કરીએ અને ત્યારબાદ એની ચર્ચા આગળ વધારીશું. અવિદ્વાન પૂતગલ દ્રવ્યમ યોબિનંદતિ તસ્ય તત ન જાતો જંતો સામીપ્યમ ચતુર્ગતિશો મુચ્યતે. અભિનંદે અજ્ઞાની જે પૂતગલ ને નિજ જાણ, ચૌગતિમાં નિજ સંગને તજેન પૂતગલ માન. અને આના ઉપરથી ગુરુદેવશ્રીએ એક બહુ સરસ વાત કાઢી છે કે જેને રાગની રુચિ એને જડની રુચિ, અને એના ફળમાં જડ મળશે. શું કીધું? જેને રાગની રુચિ એને જડની રુચિ, અને જડની રુચિ તો એને પૂતગલ ભવિષ્યમાં મળશે. અભિનંદે અજ્ઞાની છે કોણ? કે અવિદ્વાન. લખ્યું છે ને, અવિદ્વાન પૂતગલ દ્રવ્યમ. અવિદ્વાન એટલે જો લખ્યું ત્યાં અન્વયાર્થમાં, હે ઉપાદે તત્વને નહીં જાણનાર, આનું નામ અવિદ્વાન. તો વિદ્વાન કોને કહેવાય? આનું પોઝિટિવ કરો.
જે હે ઉપાદેયને જાણે એનો વિદ્વાન, હે ઉપાદેય ના જાણે અવિદ્વાન. ઘુમટ સારમાં એક બહુ સરસ પરિભાષા આપી છે કે માણસ કોને કહેવાય, મનુષ્ય કોને કહેવાય, કે જેનામાં વિવેક હોય તે મનુષ્ય, જેને સ્વપ્નનું ભેદ જ્ઞાન હોય તે મનુષ્ય. આજે અમારે સવારે પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં, ગુરુદેવમાં પ્રવચનમાં આવ્યું સીડી કેસેટમાં કે ભાઈ આ 5 ઇન્દ્રિય વાળો હોય એને મનુષ્ય કહેવાય. તો પછી એમને શ્રીમદજીનો આધાર આપી કીધું તો પછી વાંદરો એનાથી મોટો કહેવાય, કારણ વાંદરાને મોટું પૂંછડું છે આપણા કરતા, તો આપણા કરતા પણ મોટો કહેવાય, એને મનુષ્ય ના કહેવાય. એક ઢોર અને એક મનુષ્ય, હું કાયમ દ્રષ્ટાંત આપું છું કે કલાબેન તમારા આગળ હું એક પાકું કેળું મૂકું અને એક ભેંસ આગળ પાકું કેળું મૂકું, તમે પણ કેળું ખાશો અને ભેંસ પણ કેળું ખાશે, બેમાં ફરક શું છે? એક છાલ જોડે ખાશે ભેંસ, ભેંસ છાલને સાથે ખાશે એટલે અને વિવેક આપણે નથી છાલને કાઢીને ખાઈએ છીએ. એટલે આપણને છાલ અને કેળાનો વિવેક છે અને ભેંસને વિવેક નથી. એનો અર્થ કે બેને ભિન્ન પાઉન્ડ જે વિવેક નથી એ બધા ઢોર કહેવાય. બરાબર. હવે આપણે કયા, એ આપણી જાતને આપણે પૂછવાનું છે, આપણે આપણા પરિણામનું અવલોકન કરવાનું છે કે આપણને હર સમય સ્વપરનો ભેદ જ્ઞાન. હાજી હલો, ભૂલમાં અવાજ આવતો હતો, હા અનમ્યુટ થઈ ગયેલો. હા, તો આપણને વિવેક નથી, તો વિવેક વગરનું જીવન એ ઢોર જેવું જીવન કહેવામાં આવે. બરાબર. એટલા માટે ત્યાં લખ્યું મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, છે તો મનુષ્ય પણ એની આદત, એની કુટેવ, એની પણતિ ઢોર જેવી છે, વિવેક નથી. અહીં લખ્યું ને હે ઉપાદેય તત્વને નહીં જાણનાર અવિદ્વાન. જાણનાર તો બંને છે, જ્ઞાની પણ જાણે છે, અજ્ઞાની પણ જાણે છે, જાણવું એનો સ્વભાવ છે, પણ અજ્ઞાની સ્વ ને પરને એક કરીને જાણે છે. આ હે, આ ઉપાદેય એ એને ખબર નથી, અને જ્ઞાની હે ઉપાદેય કરીને જાણે છે. આદરણીય યુગલજી સાહેબનું નામ તમે સાંભળ્યું હશે, એ બહુ સરસ વાત કરે છે કે જેને મગફળી ખાતા આવડે ને એના માટે સમ્યક દર્શન સરળ છે. તમે મગફળી ખાધી છે કોઈ દિવસ? હાજી. કઈ રીતે ખાઓ છો? એના છાલટાને કાઢીને, એટલે ઉપરના જે ફોતરા છે એને કાઢી અને દાણા ગ્રહણ કરીએ, બરાબર? એને ફોલી ફોતરા કાઢી દાણા ગ્રહણ કરીએ, બસ આ નહીં કે ભાઈ હે ઉપાદેય. બરાબર. આપણા જીવનમાં હે ઉપાદેય તો વણાયેલું જ છે. તમે ઘરમાં સફરજન લાવો છો, ઉપરની છાલ અને જે થળિયા છે એ હે કરો છો, માલ ઉપાદેય કરો છો. કેળું લાવો, છાલ હે કરો છો, માલ ઉપાદેય કરો છો. કેરી લાવો, ગોટલા ને છોતરા હે કરો છો, અંદરનો જે માવો છે ઉપાદેય કરો છો. 24 કલાક આપણો હે ઉપાદેય ચાલુ છે, 24 કલાક લૌકિકમાં. બસ જેવું ત્યાં લૌકિકમાં વિવેક કરીએ છીએ એવું અહીં પારલૌકિકમાં અધ્યાત્મમાં વિવેક કરવાનો. બરાબર. હવે ત્યાં શું છે કે ત્યાં હે ઉપાદેય એટલે ત્યાં બે ભાગ કરે છે, અહીં બે ભાગ છે જ, બે ભાગ ભિન્ન જાણવાના છે. બે ભાગ ભિન્ન કરવાના નથી, બે ભાગ ભિન્ન તો છે જ. અજ્ઞાન અવસ્થામાં પણ શરીર ને આત્મા એક થયા નથી, બે ભિન્ન છે. ભિન્ન છે, ભિન્ન જાણવાના છે. આ ચૈતન્ય તે હું એમ જાણ્યું એને ઉપાદેય કહેવાય, અને રાગ તે હું નહીં, શરીર તે હું નહીં, એને હે કહેવાય. જો આદરણીય લાલચંદભાઈ બહુ સરસ વાત કરતા હતા, હે હે શબ્દ દ્વેષવાચક નથી અને ઉપાદેય શબ્દ રાગવાચક. શું કીધું? હે દ્વેષવાચક નથી. બે શબ્દ ને, હે શબ્દ ને ઉપાદેય. હે, આ બધું હે છે, હે છે એટલે એના પ્રત્યે દ્વેષ નથી કરવાનો, અને રાગ, આ ઉપાદેય એના પ્રત્યે રાગ નથી કરવાનો, કારણ કે હે ઉપાદેયમાં રાગ દ્વેષ છૂટવા જોઈએ, અને આપણે હે ઉપાદેયમાં રાગ દ્વેષ કરીએ છીએ. બરાબર. હે એટલે શું કે આ મારું સ્વરૂપ નથી, અને ઉપાદેય એટલે શું કે આ મારું સ્વરૂપ છે. બસ આનું નામ હે ઉપાદેય. શરીર હે છે તો ત્યાં પહેલા તારા આત્મામાં ક્યાં આવ્યું હતું? એ તો શરીર શરીર તરીકે જ છે, પણ શરીર મારું નથી, હું શરીર નથી, આવું જાણવું એને શરીરને હે કરે. રાગ મારું નથી, હું એનું કરતા નહીં, કારયતા નહીં, અનુમંતા નહીં, આવું જાણવું એનું નામ રાગને હે કરે.
અને એ જે કરતો નથી, જે હે ઉપાધિ તત્વને નહીં જાણનાર અવિદ્વાન છે, એ ગાંડો છે, મૂર્ખ છે, અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. હવે શું કરે છે? પૂદગલ આદિ દ્રવ્યને, શરીર આદિને અભિનંદે છે, શ્રદ્ધે છે. પૂદગલ દ્રવ્ય આદિને, હવે એમાં બધું જ આવી ગયું, લખ્યું છે ને અન્વય અર્થમાં. જુઓ, પૂદગલ દ્રવ્યને એટલે કે શરીર આદિને જ અભિનંદે છે, શ્રદ્ધે છે. એટલે કે શ્રદ્ધે છે એટલે એને પોતાનું સ્વરૂપ માને છે. કોને? શરીરને, કર્મને, સંયોગોને, કપડાને, રૂપિયાને, ધનને, દોલતને, પરિવારને, દેશને, નગરને, ગામને પોતાનું સ્વરૂપ માને. આ હું છું, આ હું છું. જે સમયસારમાં 19 નંબરની ગાથા છે, નો કર્મ કર્મી હું, હુમા વળી કર્મ ને નો કર્મ છે. એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. અને એમાં પાછી 20, 21, 22 નંબરની ગાથા છે, હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું. આના પછીની ગાથા, હા હા, હરી ગયો, હું આ અને આ હું છું આનો અને છે મારું આ. જે અન્ય કો દ્રવ્ય પરમ દ્રવ્ય મિશ્ર સચિત રચિતવા, હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો થઈશ ભવિષ્યમાં. આને કહેવાય અયથાર્થ આત્મ વિકલ્પ આવો, જીવ સંમૂળ આચરે, ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. એટલે આમાં ત્રણેય કાળ સંબંધની એકતા બતાવી છે. એકદમ હું આ અને આ હું એ વર્તમાન સંબંધી, હતું મારું આ પૂર્વે એ ભૂતકાળ સંબંધી, વળી આ થશે મારું ભવિષ્ય સંબંધી. અને ગોવિંદસિંહ કહે છે વર્તમાનમાં એકતા કરે ને ત્રણેય કાળ સંબંધની એકતા હોય, અને વર્તમાનમાં જે પાછો વળે ત્રણેય કાળથી પાછો વળે. એટલે આ બધામાં મારું શરીર, મારો કુટુંબ, મારો પરિવાર, મારો મકાન, મારું એ મકાન વેચાઈ જાય, અમારું પેલું જૂનું મકાન, હતું મારું આ, હતું મારું આ, હતું મારું આ. કપડા પણ હોય, જૂના કપડા કાઢીને કોઈ બીજાને આપ્યા હોય, એ નોકર ઘરમાં પહેરીને આ મારો જૂનો શર્ટ, આ મારો જૂનો પેન્ટ, આ મારો જૂનો સાટલો. એમ એની એકતા છૂટતી નથી. અને આને કહેવાય પૂદગલ દ્રવ્યનું અભિનંદન કરવું. અભિનંદન એટલે શ્રદ્ધા, શ્રદ્ધા એટલે આ હું છું એમ માન. અને આ 24 કલાક આપણે ચાલુ છે. મોક્ષમાં પ્રકાર શબ્દમાં કહું ને, પ્રાપ્ત પર્યાયમાં તન્મયપણો. જે સંયોગ પ્રાપ્ત થયા, શરીર પ્રાપ્ત થયું, કુટુંબ પરિવાર પ્રાપ્ત થયું, આ બધું મારું, આ હું છું એમ એનું 24 કલાક મમતા એકત્વ મહત્વ ચાલુ છે. પૂદગલ દ્રવ્યને શરીર આદિકને અભિનંદન શ્રદ્ધે છે, તેને પોતાનું સ્વરૂપ માને છે. હવે ગજબ લખ્યું, તે બિચારા જીવની સાથેના સંયોગ સંબંધને તે પૂદગલ દ્રવ્ય નરકાદી 4 ગતિઓમાં કદાચિત પણ છોડતું નથી. શું કહેવા માંગે છે? આને તમે સાદી ભાષામાં એમ કહી શકો, જેને આત્માનો પ્રેમ છે એ આત્મા એને છોડશે નહીં, જેને શરીરનો પ્રેમ છે શરીર એને છોડશે નહીં. હલાયું ને? કારણ કે શરીરનો અભિનંદે અજ્ઞાની, એટલે શરીરને પોતાનું માન્યું, ત્યાં કર્મ બંધાયું, પાછું બીજી જગ્યાએ જન્મ થયો, ત્યાં પાછું નવું શરીર મળ્યું, ત્યાં નવા શરીરમાં એકતા કરી, પાછું કર્મ બંધાયું, પાછું નવું શરીર મળ્યું. આ માને 84 લાખ યોનિમાં 4 ગતિમાં નવા નવા શરીર ધારણ કરતો જાય છે. એટલે ગુરુદેવ કહે છે ને, એક સમયના મિથ્યાત્વના ગર્ભમાં અનંત નિગોદના ભવ પડેલા. એક સમયના મિથ્યાત્વના ગર્ભમાં પેટામાં અનંત નિગોદના ભવ પડેલા. હવે નિગોદમાં એટલા શરીર ધારણ કરે અને નવા નવા ધારણ કરે, નવા નવા જન્મે, નવો નવો મરે. એક શ્વાસ મેં 8-10 વાર જન્મ્યો, મરે, ભરે દુઃખ વાર. ત્યાં ત્યાં મરે, ત્યાં ત્યાં જન્મે, ત્યાં ત્યાં મરે, ત્યાં ત્યાં જન્મે. કેમ કે એને ત્યાં પ્રેમ છે. અને છડાળાજીના પ્રવચનમાં પહેલા ભાગમાં જ્યાં લખ્યું ને, એક શ્વાસ મેં 8-10 વાર જન્મ્યો, મરે, ભરે દુઃખ વાર, એના પ્રવચનમાં ગુરુદેવ શ્રી કહે છે કે જેમ સ્ત્રીઓને, લેડીઝને
સાડીઓમાં મોહ હોય છે, સાડીઓ પ્રત્યે પ્રેમ હોય છે, તો દિવસમાં 4-4, 5-5 વખત એ સાડીઓ બદલે છે. ગુરુદેવસિંહ લગ્ન તો કર્યા, પણ નાત તો જોયા હતા ને કે ગામના, હાજી, કે લેડીઝ ને પ્રેમ હોય તો દિવસમાં ઘરે ફંક્શન હોય તો 10 સાડલા બદલે. સવારનો અલગ, મંદિરનો અલગ, ફરાણો અલગ, પીઠીનો અલગ, આ અલગ, તે અલગ. કેમ? ગુરુદેવ કહે છે કેમ? એને સાડીમાં મોહ છે તો વારંવાર સાડી બદલે છે. એમ નિગોદવાળાને શરીરમાં પ્રેમ છે તો વારંવાર શરીર બદલે છે. શરીર એનો પીછો નહીં છોડે. રાગનો પ્રેમ કર્યો, રાગ તારો પીછો નહીં છોડે. કર્મનો પ્રેમ કર્યો, કર્મ તારો પીછો નહીં છોડે. તારી પરિપાટી, જન્મની પરિપાટી ચાલુ રહેશે. તારા હાથમાં છે કે આગળ વર્તમાનમાં તું જેને પ્રેમ કરીશ ભવિષ્યમાં તને એવું મળશે. આત્માને પ્રેમ કરીશ તને સ્વર્ગ મળશે, શરીરને પ્રેમ કરીશ તને 4 ગતિ મળશે. તારી ચોઈસ નક્કી કર શું કરવું છે. અભિનંદે અજ્ઞાની જે પૂદગલને નિજ માન, ચહુ ગતિમાં નિજ સંગને તજે ન પૂદગલ માન. એ પૂદગલ તારો સાથ નહીં છોડે. આદરણીય લાલચંદભાઈ ના પિતાશ્રી હતા અમરચંદભાઈ. તમે જો નામ સાંભળ્યું હોય. હાજી, બહુ એ સરસ વાત કરતા હતા. એટલે મેં તો એમને જોયેલ નથી, પણ લાલચંદભાઈના શ્રીમુખ એમની વાત સાંભળી છે. તો એ એમ કહેતા હતા કે ઘરમાં તમે બેઠા હો ને તો રાગને યાદ નહીં, આત્મામાં બેઠા રાગને યાદ નહીં કરવાનો, નહીં તો દરવાજાની બહાર જ ઉભો છે ભૂતની જેમ. તમે બોલ્યા નથી કે અંદર આવ્યો નથી. તમે રાગને યાદ કરીને તો તૈયાર જ છે આવવા માટે. તારે શું કરવું છે યાદ કરીને? ખ્યાલ આવે છે ને? બરાબર. વિચાર કરો કે આપણે સવારથી ઉઠ્યાથી સાંજ સુધી આપણને આત્મા કેટલી વખત યાદ આવે છે, અને આ શરીર પૂદગલ ખાવા પીવાનું કેટલી વખત યાદ આવે છે. આપણી રુચિ ક્યાં પ્રવર્તે છે, આપણો ઉપયોગ ક્યાં પ્રવર્તે છે, એ આપણે નક્કી કરવાનું છે. નરકાદી 4 ગતિમાં કદાચિત તારો શરીર નહીં છૂટે. દેવગતિમાં જઈશ સુભાવના ફળમાં, પણ ત્યાં શરીર તો મળે, ભલે વૈકરિક પણ શરીર મળશે. નરકમાં જઈશ વૈકરિક શરીર મળશે, ઢોરમાં જઈશ શરીર મળશે, ઉદારિક શરીર તો મળશે. શરીર અશરીર દશા પ્રાપ્ત નહીં થાય. ચહુ ગતિમાં નિજ સંગને તજે ન પૂદગલ માન. એ તારું શરીર, તારું શરીર બદલાશે પણ મળશે શરીર જ. બહારના પેકિંગ શરીરના બદલાશે. અત્યારે તને આવું શરીર મળ્યું છે, પણ બીજા ભાવમાં ગયું બીજું શરીર મળશે. સ્વર્ગમાં ગયું તો તારું દિવ્ય શરીર, તારું શું કહેવાય વૈકરિક શરીર મળશે, પણ શરીર મળશે ને? મળશે. અને શરીરને જોઈને પાછું ફરીથી રાગ કરીશ, ફરીથી કર્મ બાંધીશ તો ફરી પાછું ભાવ મળશે, ફરી ત્યાં શરીર મળશે. આ પરિપાટી ક્યારે પૂરી થશે વિચાર કરો. જેમ નથી પેલા ગામડામાં કેમ આવે છે ને કે વાણિયાના ત્યાં પેલો જાય ને વ્યાજના ચક્કરમાંથી બહાર ના નીકળી શકે. ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી. હા, ચક્રવર્તી વ્યાજમાંથી, એના ચક્કરમાંથી એ બહાર ના નીકળી શકે જે ગ્રાહક આવ્યો હોય. એમ આ રાગના પ્રેમમાં તું ગયો ને, એના ચક્કરમાંથી 4 ગતિના ચક્કરમાં તું બહાર નહીં નીકળી શકે. અને હજી તો ઠીક છે કે તને આ શરીર મળ્યું છે, થોડું નિરોગી મળ્યું છે, પુણ્યના ઉદય છે, જૈન કુળ મળ્યું છે, દેવશાસ્ત્રી મળ્યા છે, ગુરુદેવશ્રી જેવા તત્વવિદતા મળ્યા છે, બધી અનુકૂળતા છે, વેપારની બધું છે. પણ અહીંથી બીજી જગ્યાએ ગયો, બીજી ગતિમાં ગયો, શરીર મળ્યું ને, આ બધું જ પતી ગયું તારું. વર્તમાનમાં લખ્યું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ બધું પલટાઈ જશે એક સમયમાં. અને વચનાર્વતમાં લખ્યું છે, અહીં એક હાથની વીંટી ખોવાઈ જાય ને, કોઈ લઈ જાય, લૂંટી જાય તો આપણને કેટલું દુઃખ થાય. કારણ કે એના પ્રત્યેનો પ્રેમ છે ને, આપણને એના પ્રત્યે પ્રેમ છે, એટલે એ લૂંટી આપણને કેટલી ઉપયોગની બરબાદી થાય, સંકલેશ પરિણામ થાય. તો જ્યારે ત્યાં એસી બેન લખે છે કે અંત સમય બધું જ છોડીને જવું પડશે. આ જેટલી તે મમતાના પોટલા બાંધ્યા છે ને, એના બધું જે રાજ રચેલું એક સમયમાં છૂટશે. અને એ વખતે ભેદ જ્ઞાન નહીં હોય તો સંકલેશ પરિણામ કેવા થશે વિચાર કરી જવો આપણે.
અને આ શરીરમાં એક હાથ કપાઈ જાય, આટલો ગુરુદેવ શ્રી કહે છે એક આંખ ફૂટી જાય ને તો એને બહાર નીકળતા શરમ આવે, ગોગલ્સ પહેરે કાળા કલરના, દેખાય છે કે મારી આંખ ફૂટેલી છે. આટલો આના શરીરનો મોહ છે. બરાબર. અભિનંદે અજ્ઞાની જે પૂતગલને, શરીરને પોતાનું શરીર એટલો પ્રેમ છે એના પ્રત્યે. અને એક બાજુ મુનિરાજ જુઓ, વન જંગલમાં સામેથી એવી જગ્યાએ જાય ત્યાં વાઘ સિંહ વરુ એના શરીરને ખાઈ જાય તો ઉપરથી મિત્ર માને છે. લખ્યું ને, એકાકી વિચરતો વળી શમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો. આપણને વાઘ મળે, શરીર ખાઈ જાય તો આપણે સંકલિષ્ટ પરિણામથી માઠી ગતિના બંધ કરીએ. અને જ્ઞાની ધર્માત્માને વાઘ સિંહ ખાય ને તો પરમ મિત્ર માને છે. કેમ કે એમને શરીર જોઈતું નથી, એમને શરીર છૂટે તો સારી વસ્તુ છે એટલે મિત્ર માને છે. ખ્યાલ આવે છે નથી આવતો? હાજી. જેવું ટીકા વાંચીએ. વળી જે અવિદ્વાન અર્થાત હે ઉપાધ્યાયનો અનવિજ્ઞ છે તે પૂતગલ દ્રવ્યને એટલે કે દેહાદિકને, દેહાદિકમાં બધું લઈ લેવું, શરીરથી માંડીને બધું લઈ લેવું. અને અધ્યાત્મમાં રાગને પણ પૂતગલનો કીધો છે. સમયસારમાં રાગ પણ પૂતગલમાં નાખ્યો છે ને 75, 76, 77, 78 ગાથા, 79 ગાથા લખી તે એકસ્ય પૂતગલ નિર્ણામ દીધા. આ બધી વર્ણાદિ ગુણસ્થાન પર્યંત બધા ભાવો પૂતગલના ભાવો. અને એ રાગનો રાગ એટલે ગુરુદેવ કીધું ને, જેને રાગની રુચિ અને જળની રુચિ, ત્યાંથી કીધું ગુરુદેવ. જીવ દેહાદિકને જે અભિનંદે શ્રદ્ધે એટલે કે એને આત્મભાવે અને આત્મી ભાવે, આત્મભાવે ને આત્મી ભાવે એટલે આત્મરૂપ અને આત્માનું. હવે બે શબ્દ કેમ વાપર્યા અમને ખબર છે? એકમાં લખ્યું એકત્વ અને બીજામાં લખ્યું મમત. આ હું એને કહેવાય એકત્વ, આ મારા એને કહેવાય મમત. અને જ્યાં એકત્વ હોય ત્યાં મમત્વ હોય જ. એને મારો મારો ચૈતન્ય ગાયક ભાઈ એમ ના લાગે. એને અમારી દુકાન, અમારા છોકરા, અમારા રૂપિયા, અમારી વાડી, આ ગાડી, એ બધું મારું મારું લાગે. અને અમારા આદરણીય સંધ્યાબેન છે, એ બહુ સરસ વાત કરે છે. હિન્દી ભાષીમાં બોલે ને, મારો મારો આ મારો, આ મારો આ મારો, આ મારો છોકરો મારો, રૂપિયા મારા, દેશ મારો, ગામ મારું. તો મારો 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 એને સાંભળવાની ટીવી પડી ગઈ છે ને, તો દરેક મહિને એ જ સાંભળવા મળશે. મારો 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 એ સાંભળ, તને એ ગમે છે મારું મારું, ત્યાં પણ મારું મારું થશે. દેહાદિક ને અભિનંદે શ્રદ્ધે અર્થાત તેને આત્મભાવે અને આત્મી ભાવે એટલે એકત્વ પૂર્વક અને મમત્વ પૂર્વક પોતાનું માને છે તે બિચારા લખ્યા છે. આપણે શેમાં આવીએ? બિચારો કોને કહેવાય? જેને મા બાપ ના હોય, ખાવા પીવા ના હોય, ઘર ના હોય, પહેરવાના કપડા ના હોય, અને બિચારો આમ શું કહેવાય અનાથ દિન તરે ફરતો હોય, એ બિચારો કહેવાય? આપણે બિચારા કહેવાઈએ? સંજોગને હિસાબે નહીં, પણ નહીં તો બિચારા જ છીએ. આપણે બિચારા કહેવાઈએ. આપણે પેલી લૌકિકમાં બિચારા માન્યા છે. અહીં ભગવાન કે તું શરીરને પોતામાં તું બિચારો છો, રાગને પોતામાં તું બિચારો છો. ભલે બારમાં તું શેઠ કહેવાતો હો, ભલે બારમાં તું પાણી માંગે, છાસ મળતી હોય, દૂધ મળતું હોય, પણ તું બિચારો. કારણ કે એને આત્મસંપદા મળી નથી ને, માટે બિચારો છે. રજનીભાઈ, અહીંયા બિચારાની બદલે આપણે બીજો વર્ડ એવી રીતે વાપરી શકીએ કે તું દયાજનક છો. બિચારો કો, દયાજનક કો, બધું એક જ છે. દયનીય સ્થિતિ કો, બધું એકાદ છે.
હમ. આપણને જોઈને જ્ઞાની ધર્મ દયા આવે છે, અને હા. એક બાજુ જ્ઞાની ધર્માત્મા હોય, તિર્યંચના જીવમાં હોય, નરકમાં હોય, અને આત્માનું ભાન કરી, ભેદ જ્ઞાન કરીને આત્માનું ભાન કરે, અનુભવ કરે ને, એને ત્યાં લખપતિ લખ્યો છે. અને એને તો નાટક દિનેશ્વર કા લઘુનંદન કહી દીધા. સ્વાર્થ કે સાચે પરમારથ કે સાચે જીવ, સાચે સાચે બેન કહે સાચે જૈન મતી है, काहू को विरोध नाही, पर जाए बुद्धि नाही, आत्म गवीसी ना ग्रस्त न अति है, रिद्धि सिद्धि वृद्धि दिखे घट में प्रगट सदा, अंतरसी लक्ष्मी सो अजाति लक्ष्यपति है, दास भगवंत के उदेश उदास रहे जगत सो, सुखिया सदैव ऐसे जीव समकित है. એવા જ્ઞાની ધર્માત્મા સુખી છે, સમ્યક દર્શી ધર્માત્મા. બાકી બધા દુખિયા બિચારા છે. આપણને કોઈ બારમાં બિચારો કે તો આપણને ઇન્સલ્ટ લાગે, ખોટો લાગી જાય, અને બિચારો કે શાંતિથી હસીને સ્વીકાર કરે છે. આપણને ફિલિંગ નથી આવતું મને બિચારો કીધો છે. એક બાજુ ત્રણ લોકો નાથ કે, ભગવાન આત્મા કે, પરમાત્મા કે, અને એક બાજુ પરમાત્મા હોવા છતાં પણ એનો સ્વીકાર કરતો નથી, શરીરને પોતાનું માને છે, શરીરના અભિનંદન કરે છે, આત્મપણું કરે છે, એક તો મત કરે, તું બિચારો છે. પામર છો, દુખી છો, દીન છો, ગરીબ છો, બેકવર્ડ છો, તે બિચારા જીવનો ગુરુદેવ ભિખારો પણ કહેતા હોય છે ને, નાના ભિખારી ને મોટા ભિખારો. ભિખારી. નહીં, એ ભિખારા તો કોને કહેતા? માગણ વૃત્તિ વાળાને. અને ભાવનગરના રાજાનું કૃષ્ણકુમાર રાજાનું દ્રષ્ટાંત આપતા હતા. એમના પ્રવચનમાં આવે ને, પછી એમને કીધું કે અમારા તો પ્રવચન બધા મોટા મોટા આવે ને, તો કૃષ્ણકુમાર રાજા પણ આવે. અમે તો કહી દીધું કે હે રાજન, રૂપિયો 2 રૂપિયા માગે નાનો માગણ, 50 માટે મોટો માગણ, તમે લાખ માગો ને મહા માગણ છો, ભિખારા છો. પછી એમ પણ કે અમારે અમને ક્યાં ચંદો લેવો હતો, અમે તો કહી દીધું મોઢે. આપ જુઓ, ગુરુદેશે કૃષ્ણકુમાર રાજા તો ગયા, એ રાજાનું નામ આપીને આપણને શીખ આપે છે. આપણે આપણા ઉપર લેવાનું છે. આપણે કૃષ્ણકુમાર નથી સમજાવવાનું, આપણને સમજાવવાનું છે. ચોઈસ આપણી માગણી વૃત્તિ છે કે નહીં? માગવાની વૃત્તિ. રોટલામાંથી સુખ, કપડામાંથી સુખ, પત્નીમાંથી સુખ, ટીવી માંથી સુખ, મોબાઈલ માંથી સુખ, આ શું છે? માગણ વૃત્તિ નથી આપણી? એસી હોય તો સુખ. કેટલી પરાધીનતા છે આપણી. 24 કલાક આપણે પરાધીનમાં જીવીએ છીએ, દુઃખના દાવાદાળમાં જીવીએ છીએ, અને પોતાને ભ્રમથી સુખી માનીએ. તે બિચારા એટલે હું બિચારો છું અત્યારે. જો આત્માનું ભાન નથી, ભેદ જ્ઞાન, બિચારો છું. આપણે સમય સમય લાગવું જોઈએ. જ્યાં પરમાં એકતા થાય તરત લાગવું જોઈએ હું બિચારો છું. આ મારી દુકાને હું જ્યાં થયું ને, લાગુ જોઈએ બિચારો છું. આપણને સંબોધન, આપણી જાતને સંબોધન કરવાનું. ખાલી ગાથા વાંચી એમને પોતાના જીવનમાં ઉતારો ને, એને પ્રેક્ટિકલ. એનો ફાયદો શું? સ્વાધ્યાયનો ફાયદો શું? પ્રવચન સારમાં બહુ સરસ વાત લખી છે, અને સમયસારમાં પણ લખી છે. શાસ્ત્ર ભણતરનું ફળ તો બિન વસ્તુગત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું જોઈએ. જીવનભર યાદ રાખવા જેવું છે. શાસ્ત્ર ભણતરનું ફળ બિન વસ્તુપોત જ્ઞાનમય આત્મા, એનું જ્ઞાન થાય, એ એનું ફળ. આપણા જ્ઞાનમાં જો આત્મા અલગ તરવરતો નથી, ભલે વિકલ્પાત્મકમાં દિવસમાં 50-100 વખત યાદ આવતો નથી, વેદ જ્ઞાનનો વિકલ્પમાં પણ આપણને યાદ આવતું નથી, એ શાસ્ત્ર ભણતરનું કોઈ ફળ નથી. આ વખતે આપણે અનંતવાર
11 અને 9 પ્રો ભણી ગયો બધું નહીં ભણ્યા આવીશું આપણે, ભણેલા છે પણ એનું તાત્પર્ય કાઢ્યું નહીં આપણે. એટલે રખડીએ છીએ. હા, એટલે અહીં બિચારો કે આપણે બિચારા છીએ. મારે આના વગર નહીં ચાલે કે બિચારો છો તું, મારે સવારે ચા વગર ના ચાલે તું બિચારો છો. અને તમને લાગવા જોઈએ મુદિરા જેવા જગતમાં કોઈ સુખી ધર્માત્મા નથી, આપણને લાગવું જોઈએ. એટલા માટે પ્રવચન સારની 201 નંબરની ગાથામાં લખ્યું, એવમ પણમ્ય સિદ્ધે વિણોર્વસયે પુણો પુણો સમણે પરિવજ્જતુ સામન્નમ જદી ઈચ્છતિ દુઃખ પરિમુક્તમ. તારે જો દુઃખથી સર્વથા પ્રકારે દુઃખથી મુક્ત થવું હોય, સર્વ દુઃખથી મુક્ત હોય, ભવના દુઃખથી મુક્ત થવું હોય તો તું સામાન્ય અંગીકાર કર. પણ આપણને બોલીએ છીએ, થોડું ચિંતન પણ કરીએ છીએ, પણ એનું જે આમ ફિલિંગ આવવું જોઈએ આપણને, બિચારા આપણને લાગે બિચારા પણ નથી લાગતું. આપણે પોતાની જાતને પૂછવાનું, આપણને લાગે છે, હું મારી જાતને પૂછું, મને લાગે છે. અને મોક્ષમાં પ્રકરણ બહુ સરસ વાત લખી છે, જીવનભર યાદ રાખજો. મોક્ષ માર્ગી જીવની પણતી તો સંસાર માર્ગી કરતા ઉલટી જ હોવી જોઈએ. બરાબર. આપણે સ્વાધ્યાય કરીને જે સ્વાધ્યાય કરતા નથી એને તો આ શરીરમાં એકતા બિચારાપણું લાગતું નથી, અને આપણને પણ બિચારાપણું ના લાગે આપણી જાતને, તો પછી સ્વાધ્યાયનું ફળ શું? તમને લાગવું જોઈએ, જેમ નથી કહેતા કે ભાઈ કે જેમ મારા પ્રવચનમાં નિયમ છે હિંમતનગરમાં, હું બહાર જાઉં ત્યાં પણ ફિઝિકલી પ્રવચનમાં તમે સામે બેઠા હોય, કોઈનો પણ મોબાઈલ વાગે તો હું 100 રૂપિયા ફાઇન કરું છું. અને અમારું સ્વાધ્યાય મંદિરમાં પણ બોર્ડ મારેલું છે, 100 રૂપિયા ફાઇન. બરાબર. હવે એક વ્યક્તિએ 100 રૂપિયા ભરી દીધા, બીજી વખત એનો રિંગ વાગે 100 દેખાય કે ના દેખાય? દેખાશે એને. તમારે 100 આપવા પડશે. એમ આ શરીરમાં એકતા તમને સામે બીજો ભવ દેખાવો જોઈએ. અભિનંદે અજ્ઞાની પૂતગલ નિર્માણ ચહુ ગતિમાની સંઘને. પૂતગલ તારો સાથ શરીરમાં એકતા કરીને શરીર તારો સાથ નહીં છોડે, રાગમાં એકતા કરી રાગ તારો સાથ નહીં છોડે, સંયુગમાં એકતા કરી સંયુગ તારો સાથ નહીં છોડે. આપણને લાગો સામે એનો દંડ દેખાવો જોઈએ આપણને, અને દંડ દેખાશે તો પરિણામ પાછા પડશે. ત્યાં મોક્ષમાં પ્રકાશ એક બ્રહ્મ વાક્ય લખ્યું છે ને, જેમને આવો બંધ ના કરવો એ કશાય ના કરે. બ્રહ્મ વાક્ય છે, જેમને આવો બંધ ના કરવો હોય એ કશાય ના કરે. એમ જેને ભવિષ્યમાં શરીર ધારણ ના કરવું હોય એ શરીરમાં એકતા ના કરે, શરીરનું અભિનંદન ના કરે, સંયોગનું અભિનંદન ના કરે, રૂપિયાનું અભિનંદન ના કરે. લગાવો દરેકમાં. આ તો એક મંત્રવાળી ગાથા છે. ગજબ છે ને. તે બિચારા એટલે કયા બિચારા? કે અમેરિકામાં કે ઇન્ડિયામાં? બધે નહીં. આપણે બધા પાર્ટનર, બીજાના જોડે પાર્ટનરશિપ નથી આપણી. મને એટલે હું પોતે બિચારો લાગવો જોઉં એમ. બરાબર. હોશિયારી વૃત્તિ આપણે લાગવી જોઈએ. તે બિચારા એટલે મારા બિચારા જીવનું સમીપપણું, પ્રત્યાસન્નપણું, નિકટતા, સંયુક્ત સંબંધ તે પૂતગલ દ્રવ્ય નરકાદી 4 ગતિઓમાં કદાચિત પણ છોડતું નથી. એટલે એની તને ભવમાં તને શરીર જ મળવાનું છે. ભવમાં તને બીજું કઈ નહીં મળે. આત્મા નથી. જો આત્માને પ્રેમ કર્યો હોય તો આત્મા મળે, શરીરનો પ્રેમ શરીર મળશે. ચોઈસ સારી છે. તમારે ત્યાં પેલા બાથરૂમમાં પેલા હોય છે ને, પેલા ડબલ નળ હોય, મિક્સચર કહેવાય, શું કહેવાય, ગરમ પાણી ઠંડુ પાણી આવે. હાજી.
શું કહો એને તમે? એક જ નળમાંથી આવે ને હીટર, વોટર હીટર હોય. નહીં એટલે અમારે એને એને નળ હોય ને, એક જ નળ હોય, એમાં ગરમ પણ આવે ઠંડુ પણ આવે. રાઈટ અને લેફ્ટ ફેરવે તો રાઈટ ગરમ. રાઈટ પણ એને એને એ નળને મિક્સચર કહે છે અમારે. અચ્છા, એટલે મિક્સ બંને આવે. તમે કઈ બાજુ દંડો ફેરવો છો? બરાબર. આ બાજુ ફેરવો ને તમે ગરમ જ આવશે પાણી, એમાં ઠંડાની આશા કર નહીં આવે. અને આ બાજુ આશા ફેરવશો ઠંડુ જ આવશે. એ ગરમ પાણી લાઈનસર નીકળ્યા જ કરશે. એમ એમ અહીં તે પૂતગલને તે પ્રેમ કર્યો ને, એ નળમાંથી પૂતગલની પરંપરા ચાલુ જ રહેશે. તને ભવ ભવ શું દશા થશે વિચાર કરી જુઓ. બિચારાપણું કેમ લખ્યું છે અહીંથી આપણે મિથ્યા જો 5 પાપનું ફળ તો 4 નરક ગતિ લખી છે. 5 પાપની ફળ તો નરક ગતિ લખ્યું છે, પણ મિથ્યાત્વનું ફળ નિગોદ લખ્યું. બરાબર. હવે નિગોદમાં જઈશું અને ત્યાં, કારણ કે હર સમય મિથ્યાત્વનું પાપ કરે છે અને હર સમય શરીરમાં એકતા કરે છે, હર સમય શરીરનું સંયુગનું અભિનંદન કરે છે, તો એના ફળમાં એવી જગ્યાએ જશે ત્યાં શરીરથી છૂટશે નહીં હોય. અને ત્યાં કેવી દશા થશે માટે તેને બિચારો લખ્યો. બિચારાને શું દશા થશે? અહીં તમને એવી જગ્યાએ જાઓ જ્યાં પાણી ના મળે, ખાવા ના મળે, અરે હવા ના મળે, એવી જગ્યાએ જાઓ ને 2 દિવસ રહો, તમે આમ થાકી જાઓ, ત્રાસી જાઓ. તમારા અમેરિકામાં લાવી જાય ક્યારેક કોઈ વખતે? ક્યારેક જાય. ક્યારેક જાય તો કલાક આમ તમને લાગે આમ મજા આવ્યો? ફરક ના પડે. હે, ફરક ના પડે. અમાર તો આટલી ગરમીમાં એટલી અહીં 45 અત્યારે 40-42 ગરમી છે, લાઈટ જાય ને તો ત્રાસી જાય. આકુરતા થઈ જાય. આકુરતા શરીર પડશે રેપજેપ થઈ જાય. અહીંયા કપડા કાઢીને ખાલી અહીંયા બહુ ઠંડી પડે ને તો હીટર બંધ થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. એ થાય ને પ્રોબ્લેમ. હવે તમારી વાત લઈ લઈએ. હા, હવે 30 -20 કે એ ટાઈપની તમારી ઠંડી પડે અને હીટર બંધ થઈ ગયું, શું દશા થાય તમારી? એક કલાક લાઈટ કે હીટર બંધ થયું, તમારી દશા આવી થાય છે, તો ત્યાં તમારે આગળ એટલો બધો ભવ કાઢવાના, શું દશા થશે? માટે બિચારા લખ્યા. ખ્યાલ આવે છે? હાજી. એટલે બિચારા આપણે બિચારા છીએ, આ બીજા કોઈની વાત નથી કરતો. જો આગળ ભાવાર્થ વાંચીએ આપણે. અજ્ઞાની જીવ શરીરાદિક પૂતગલને આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે. તેથી પૂતગલ દ્રવ્ય 4 ગતિમાં આત્માનો સાથેનો સંબંધ છોડતું નથી, તે સાથે ને સાથે જ રહે છે. હું તમને સિમ્પલ સમજાવું કે અત્યારે હર વ્યક્તિને 8 કર્મનો ઉદય છે. અત્યારે આપણે કેટલા કર્મનો ઉદય છે? 8 કર્મનો ઉદય છે. બંધાય છે કેટલા? 7. આયુ કર્મ એક જ વખત બંધાય. બરાબર. 7 કર્મ સમય સમય બંધાય છે. તમને ખબર છે તો પણ, નથી તો પણ કર્મ બંધાય સમય સમય. બરાબર. હવે તમે એક શરીરમાં એકતાના પરિણામ કર્યા, એક સમયના કર્યા. કર્મ કેટલા બંધાયા? 7. આયુને નથી દેખતા આપણે, 7 બંધાયા. બરાબર. અને કેટલા સમયના બંધાય? એક સમયના બંધાય. પરિણામ એક સમયનું. શરીરમાં એકતા વાળું પરિણામ એક સમયનું, અને કર્મ બંધાય અનેક સમયના. મિથ્યાત્વનું એટલે 17 કડાકોડી થઈ જાય. એક નહીં 7 કર્મ બંધાય ને, એ બધાની સ્થિતિ અલગ અલગ બંધાય, અને એક સમય ના બંધાય. અનેક સમયની પરિણામ એક, કર્મ બંધાય 7, પરિણામનો સમય એક અને બંધાય અનેક સમયના.
હવે અનેક સમય બંધાયા પરિણામ એ ઉદયમાં આવશે કે નહીં? આવશે. આવશે તો કેટલા સમય સુધી આવશે કે અનેક સમય સુધી આવશે? ક્યારે એનો અંત આવશે વિચારો. શરીર મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. હવે કેવું શરીર મળશે તો પછીની વાત. પછી રોગી મળે અને ત્યાં જાય, શું કહેવાય, નરકમાં જાય તો એકદમ બડી એકદમ ખરાબ શરીર મળે, કુબડું ને કાળું કુબડું ને એટલું રોગી શરીર મળે. નિગોદાદીમાં જાય, એકેન્દ્રી શું કહેવાય એમાં જાય, માખી મચ્છરમાં જાય, કેવું શરીર મળે વિચાર કરો. ત્યારે એને સુધારવાનો અવકાશ મળે. અને આ માખી મચ્છર ને કહેવા નથી આપ જતા આપણે કે અભિનંદે અજ્ઞાની પૂતગલ માન, એને વિચારને ખબર જ નથી, મન જ નથી. આપણને સુધરવા માટે કહે છે, જેને મન મળ્યું એને. જેને મન નથી વિકલ્પ રહે જીવો સુધીમાં, તો આ ટાઈપનો ઉપદેશ પણ નથી એમને. આપણને ઉપદેશ છે. પેલો બિચારાને તો ખબર નથી ને નવા નવા ભાવ કર્યા જાય છે, અને આપણને ખબર તો નવા નવા ભાવ કરીએ છીએ. પેલા કરતા આપણે વધારે ગાંડા કહેવાય. કારણ કે પેલાને જેમ પેલાને ભોજન મળ્યું નથી અને ભૂખ્યો રહે છે, અને તમારા જોડે ભોજન છે ને તમે ભૂખ્યા રહો છો ને, તમારે બિચારા હતા. ખ્યાલ આવે છે ને? તે સાથે ને સાથે જ રહે છે, એટલે ભવ મળ્યા જ કરશે. જન્મ મરણ નો અંત આવવાનો જ નથી. એટલા માટે ત્યાં લખ્યું, જો એક સાલ એક સમય કી કમાઈ અનંત કાલ ખાएगो. ये આત્માનું ભેદ જ્ઞાન કરે તો અનંત કાળ સુખી, અને એક સમય ઉલટો પડ્યો ને તો અનંત કાળ નિગોદમાં. આપણી ચોઈસ છે શું કરવું એ. બરાબર. બાકીની ચર્ચા હવે જયારે નેક્સ્ટ મળીશું ત્યારે કરીશું. તો અહીંયા બધા નાસ્તીથી વાત કરી છે, અસ્થિથી વાત નથી લીધી હમણાં આ ગાથામાં, એટલે મને સમજાવવા માટે. શું? એટલે અહીંયા બધી નાસ્તીથી વાત કરી, તો આ નહીં કરીશ તો તને આ થશે, આ ના, નહીં. એનું આ ગાથામાં આમાં ગાથામાં જ પરદ્રવ્યના અનુરાગનો દોષ બતાવો છે. અહીં આત્માના અનુરાગની વાત નથી. યા એ જ કે છે પરદ્રવ્યની તું એ તો નાસ્તિક કાંઈ બધી આગળની નાસ્તિક ગાથાઓ જો એ બધી આગળની ગાથાઓ પૂરી થઈ ગઈ આપણી. હાજી 43, 44, 45 આગળની ગાથામાં આત્માની ભેદ જ્ઞાનની વાત હતી. આપણે જો ભેદ જ્ઞાન કરતો નથી, પરગામાં આવા અનુકૂળ સંયોગ મળ્યા પછી પણ તું અનુરાગ છોડતો નથી, પરદ્રવ્યનો શરીરનો પ્રેમ છોડતો નથી, તો સમજી લે તારી દશા શું થશે એ બતાવું છે આમાં. બરાબર. ચાલો. તમે